નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પત્નીનો પ્રેમ બનેલી સત્ય ઘટના વિશે। પતિ પત્ની સાસરેથી ઘરે પરત ફરી રહ્યા હતા। પિયરથી વિદાયના લીધે પત્ની દુઃખી હતી। એ કેટલીય મિનિટો સુધી ચૂપચાપ બોલ્યા વગર બેઠી રહી। ત્યાં અચાનક પત્નીનું ધ્યાન ટ્રક પાછળ આશિક તેરી ઇશ્ક કી મેરે ખ્વાબ સી વાક્યની નીચે નાનકડા અક્ષરમાં લખ્યું હતું, પ્રેમમાં પાગલ થવાના 102 નુસ્ખા। ટ્રક ડ્રાઈવર રાજેશ ખન્ના। વાંચીને પત્ની બોલી કે વાહ વાહ। બાદમાં બાજુમાં કાર ડ્રાઈવ કરી રહેલ પતિદેવને કીધું કે કંઈક શીખો ટ્રક ડ્રાઈવર પાસેથી, નહીતર આમ જ લાઈફ પાણીના રેલાની માફક લાઈફ વહી જશે। આખી યુવાની, નોકરી, ભાઈબંધો, ભાઈ, માતા પિતા, બાળકોની પંચાયતમાં કાઢી નાખી। થોડો સમય પત્ની માટે કાઢ્યો હોત ને તો મને પણ ગર્વ થાત કે મારા પતિની નસ નસમાં રોમેન્ટિક હીરો રાજેશ ખન્ના વસે છે। તમારું તો ભેંસ આગળ ભાગવત જેવું છે, કંઈ થાય એમ નથી। મારી વાત પલ્લે પડશે તો ભાદરવાના ભીંડા જેવા ચીકણા છો। પત્નીનું મહત્વ શું છે, શું કરું, એટલે તો તમને પરણી ત્યારથી એક જ ગીત ગાયા કરું છું, જિંદગી કા સફર હે એ કેસા, સફર કોઈ સમજા નહીં, કોઈ જાના નહીં। પિયરથી વિદાય થવાના લીધે દુઃખની મારી દુખડા રોતી પત્ની હતી। ત્યારે પતિદેવે કારને ઓવરટેક કરીને ટ્રકને પાછળ છોડ્યો। ત્યાં કારની સામે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ લખ્યું હતું કે તુમ મેરા ખ્વાબ હો, ધડકન હો, પત્ની હો મેરી આસમાની હૂર સી। નીચે ઝીણા અક્ષરે લખ્યું હતું કે પત્નીને મનાવવાના 20 નુસ્ખા। ડ્રાઈવર અક્ષય કુમાર। વાંચવાની શોખીન પત્નીને શેરો શાયરી એવી સરસ બોલતી હતી કે ભલભલા બૈરા સાંભળીને તાળીઓ પાડતા હતા। પત્નીને ટ્રેક્ટર પાછળનો શેર એ ટ્રેક પાછળના શેર કરતાં વધારે પસંદ પડ્યો, પરંતુ એને શેર વાંચીને ટિપ્પણી કરવાનું ઉચિત લાગ્યું નહીં, એટલે ચૂપચાપ કાર બહારનો નજારો જોવા લાગી। કેમ અચાનક પત્નીના વર્તન બદલતા પતિ ખુશ થતા મનમાં બોલ્યો કે માંડ માંડ FM રેડિયોનું વોલ્યુમ 0 પર થયું। બંનેએ ચા પાણી નાસ્તા માટે હાઈવે હોટલ પર બ્રેક લીધો। કારમાંથી બહાર નીકળીને હાઈવે હોટલ પર બેઠા હતા ત્યાં જ સોંગ વાગ્યું, બરીસો કા પાની, તેરી મેરી કહાની। પતિએ પત્નીના ફેવરિટ નાસ્તા સમોસા, ફાફડા, જલેબીની પ્લેટ ટેબલ પર મૂકીને કીધું કે હની, તને તો ખબર કે રાજેશ ખન્નાની 100થી વધારે ફિલ્મો છે, એમાં પ્રત્યેક હિરોઈન માટે રોમેન્ટિક થવાનું હોય, એટલે એ રોમેન્ટિક હીરો થવાના જ એ ખૂબ જ નસીબદાર છે। પત્નીએ પૂછ્યું, મતલબ? પતિને થયું માંડ મસાલો ઠંડો પડ્યો છે ને ક્યાં ફરી ગરમ કરવો। પતિએ કીધું કે હની, નકામી વાતોમાં એનર્જી ગુમાવવા કરતાં ગરમ ગરમ નાસ્તા છે, એટલે નાસ્તો શરૂ કર। નાસ્તો ઠરી જશે તો ગરમ કરવા ક્યાં જઈશ? ઘરની વાત અલગ છે। પત્નીએ સમોસાનો કટકો મોંમાં મૂકતા ભેગા બોલી કે વાહ હબીબની, તમારી હોટેલ બાબતે ચોઈસ એકદમ પરફેક્ટ છે। સમોસા ખૂબ સ્વાદિષ્ટ છે। જલેબી ખાઈને પત્ની ખુશખુશાલ થતાં બોલી કે આવી તો આપણા અમદાવાદમાં પણ નથી મળતી। હબીબની શું કહું છું, બાળકો અને બા બાપુજી માટે બંધાવીને લઈ જઈએ તો બધાને ખૂબ ભાવશે। પતિએ માથે બંને હાથ મૂકતા હસતા હસતા કહ્યું કે અરે મારી ભાગ્યવાન પત્ની, તારે પતિ રાજેશ ખન્ના જેવો રોમેન્ટિક નથી, એની ફરિયાદ તો કાયમ કર્યા કરવાની છે, પણ તને પતિ અક્ષય કુમાર જેવો જ ઘરેલું જ પસંદ છે।
સંસાર છે ચાલ્યા કરે બકા, તું કુંવારો તને પરણેલાની સમસ્યા સમજાવશે જ નહીં. અલ્યા, લગ્ન પહેલાં અને લગ્ન બાદ પુરુષના સિંહના મોઢા દેખાવડા ના અને છુપાવવાના અલગ અલગ હોય છે. લ્યા, લગ્ન બાદ પત્નીની કચકચથી કંટાળો તો આવે, પણ એના જેવો પ્રેમ સ્નેહ અન્ય પાસેથી અશક્ય છે. નિસ્વાર્થ દિવસભર પતિ, પરિવાર, બાળકોની નાની મોટી પ્રત્યેક વાતોથી થાક્યા વગર ખુદથી વધારે સંભાળ લે છે, એનું નામ પત્ની. મિત્રો, આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં આગળ લાવે તેવા વિડીયો તથા નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.